એકદમ સિમ્પલ લોજિક છે. નાનપણથી તમે ભણતા આવ્યા છો કે તમારી પાસે 4 દિશાઓ છે. ઉપર હંમેશા ઉત્તર હોય, ઉત્તરની ઓપોઝિટ દક્ષિણ હોય. ક્લિયર? એટલી તો ખબર પડે ને કે ભાઈ ઉપર હંમેશા ઉત્તર હોય. હંમેશા આપણે જ્યારે પણ પરીક્ષામાં કે પેપર આપણા હાથમાં હોય ત્યારે આપણે એટલી ક્લેરિટી રાખવાની કે ઉપર હંમેશા ઉત્તર હોય. રાઈટ? ઉપર હંમેશા ઉત્તર હોય. અને જો આ ઉત્તર છે તો એની ઓપોઝિટ કઈ હોય? દક્ષિણ. તું ઉત્તર છે, હું દક્ષિણ છું. તું સૂરજ છે ઉગતો અને હું આથમતો સૂરજ છું. બરાબર? તું આકાશ છે, હું પાતાળ છું. તું કાશ્મીર છે, હું કન્યાકુમારી છું. આ બધા જ સેન્ટેન્સ શેને મેન્ડેટ કરે છે? તો કે ઉપર હંમેશા ઉત્તર હોય ને એની ઓપોઝિટ હંમેશા દક્ષિણ હોય. ધેટ્સ ઇટ. તો આ ઉત્તર છે અને આ દક્ષિણ છે. હવે જે આ બે ડિરેક્શન્સ રહી એમાં જમણા હાથે આવે છે પૂર્વ અને ડાબા હાથે આવે છે પશ્ચિમ. રાઈટ સાઈડ છે પૂર્વ, લેફ્ટ સાઈડ છે પશ્ચિમ. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ગમે તેટલા તમે પ્રો અલ્ટ્રા લેવલના માણસ હો, મારી સાથે બેઠા બેઠા ખાલી આટલું ગોખી નાખો કે ઉપર હંમેશા શું હોય? ઉત્તર. ઉત્તરની ઓપોઝિટ દક્ષિણ. જેવી રીતે આ ઉત્તર છે એવી રીતે આ દક્ષિણ છે. હંમેશા તમારા જમણા હાથ પર, જો તમે આને ઉત્તર અને દક્ષિણ ગણો, તો હંમેશા તમારા જમણા હાથ પર રાઈટ હેન્ડ સાઈડ પૂર્વ દિશા થાય. સો અલ્ટિમેટલી રાઈટ હેન્ડ સાઈડ પૂર્વમાં સૂર્યોદય થાય. જમણો હાથ પણ સારો અને પૂર્વ દિશા પણ સારી, કારણ કે ત્યાંથી સૂર્યનો ઉદય થાય. હવે પ્લીઝ, સખત ઉનાળો છે એટલે એવું ના કહેતા કે મેડમ સૂર્યોદય સારી વસ્તુ નથી. સૂર્યોદય બહુ જ સરસ વસ્તુ છે. સૂર્ય ઉગે છે, પ્રકાશ મળે છે, પ્રકાશ સંશ્લેષણ થાય છે, સૂર્યની ગરમી મળે છે. ગરમી મળે છે તો નદી નાળા ગરમ થાય છે, પાણી ગરમ થઈને બાષ્પ બને છે, બાષ્પીભવન થાય છે, વરસાદ પડે છે, નદી નાળા ભરાય છે, ખેતી થાય છે, પાણી પીવાય છે. સૂર્ય અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી છે અને હકારાત્મકતા અને સકારાત્મકતાનું મિશ્રણ છે. એટલે સૂર્યોદય સૌથી શુભ છે. એટલે જમણા હાથે, એટલે કે પૂર્વ દિશામાં યાદ રહેશે સિंपल આ બધા लॉजिक्स. इफ ये पूर्व है तो बाय डिफॉल्ट ये क्या होगा? पश्चिम. क्लियर? फटाफट फरी एक बार. ऊपर हमेशा उत्तर, एनी नीचे दक्षिण. जो आ उत्तर હોય તો આ દક્ષિણ હોય. જમણા હાથે હંમેશા પૂર્વ, ડાબા હાથે હંમેશા પશ્ચિમ. ક્લિયર? એકદમ સિમ્પલ.